બીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો સુરતના મોડેલની કારમાં આગ લાગવાના કેસમાં હવે મુખ્ય આરોપી સકંજામાં આવ્યો છે। પોલીસે આરોપી મિતેશ જૈનની ધરપકડ કરી છે। મોડેલે મિતેશ જૈનની સાથે વાતચીત બંધ કરતા કાર સળગાવી હતી। આરોપીઓએ વેસુમાં રહેતી મોડેલ આંચલસિંહની કારને આગ ચાંપી હતી। આ કેસમાં અગાઉ પોલીસે મિતેશના બંને મિત્રોની ધરપકડ કરી છે અને હવે મિતેશ જૈનની પણ ધરપકડ કરવામાં આવી છે। મોડેલે મિતેશ જૈન પર ગંભીર આક્ષેપો કર્યા છે। મિતેશ જૈન સંબંધ રાખવા માટે ધાક ધમકી આપતો હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે। મોડેલ પર એસિડ અટેક કરી અને સળગાવી દેવાની પણ તે ધમકી આપતો હતો। આરોપીએ મોડેલની કારમાં જીપીએસ સિસ્ટમ પણ લગાવી હતી। આરોપીએ મોડેલના સગા સંબંધીઓની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું। તો સુરતમાં મોડેલની કારમાં આગ લગાવવાના કેસમાં હવે જે મુખ્ય આરોપી છે તે પોલીસના સકંજામાં આવ્યો છે। પોલીસે આરોપી મિતેશ જૈનની ધરપકડ કરી છે। મોડેલે મિતેશ જૈનની સાથે વાતચીત બંધ કરતા તેની કાર સળગાવી દીધી હતી। આરોપીએ વેસુમાં રહેતી મોડેલ આંચલસિંહની કારને આગ લગાવી હતી। અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર છે। નિર્મલ, સુરતમાં એક મોડેલની કારમાં જે વ્યક્તિઓએ આગ લગાવી હતી તેનો મુખ્ય સૂત્રધાર હવે ઝડપાઈ ચૂક્યો છે। મિતેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે। અત્યારે શું વધુ માહિતી? ચોક્કસથી છે જે મોડલ હતી તેની સળગાવીને તસ્કરી ઘટના બની હતી। તેમાં જે મુખ્ય આરોપી હતો મિતેશ જૈન, તેને આજે પોલીસે ઝડપી પાડ્યો છે। મિતેશ જૈન જે છે તે મોડલ છે તેને સાથે પોતાની સાથે સંબંધ રાખવા માટે ધાક ધમકી આપવો હતો અને મારી નહીં તો બીજા કોઈની નહીં તે પ્રમાણે ધમકી આપી દેતો હતો। આંચલને એસિડ એટેક કરવાની અને સળગાવી દેવાની પણ ધમકી આપી હતી। તેણે તેના નાગરિકો સાથે આ કૃત્ય કર્યું હતું, જેમાં પોલીસે 2 આરોપીની અગાઉ ધરપકડ કરી હતી અને મુખ્ય આરોપી જે મિતેશ જૈન છે તેને પણ ઝડપી પાડીને વધુ તપાસ હાથ કરી। બિલકુલ આભાર નિર્મલ તમામ જાણકારી માટે। મોરબીમાં બેફામ